એક તરફ ગુજરાતમાં ચોમાસાની સ્થિતિને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને બીજી તરફ ખેડૂતો જે છે તેમનું બિયારણ જે છે એ બિયારણને લઈને પણ નવી સમસ્યાઓ સામે આવી રહી છે। વાત કરવી છે બનાસકાંઠાની કે જ્યાં બનાસકાંઠામાં 700થી વધુ કટ્ટા મગફળીના બિયારણના ખેડૂતોએ વાવેતરમાં આ વખતે વાપર્યા છે, પરંતુ એક પણ મગફળીનો છોડ હજુ સુધી ઉગ્યો નથી, જેને લઈને ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે ક્યાંક આ બિયારણ જે છે એ બિયારણ જ નુકસાનકારક હોય અને તેવું ખેડૂતોને પકડાવી દેવામાં આવ્યું છે। શું છે સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં જે ખેડૂતોએ મગફળીના બિયારણની વાવેતર કર્યું હતું પોતાના ખેતરોની અંદર, એ તમામ ખેડૂતો જે છે એ હવે ભારે નુકસાન વેઠવાનો તેમને વારો આવ્યો છે, કેમ કે મગફળીનું જે વાવેતર ગયું હતું એ વાવેતરમાં ભારે નુકસાન તેમને થયું છે। તેમણે આ મગફળીનું જે બિયારણ લીધું હતું એ સહકારી એગ્રો મંડળીમાંથી જ લીધું હતું અને ત્યારબાદ તેમણે દવાનો ઉપયોગ પણ કર્યો હતો। અંદાજે 120 જેટલા ખેડૂતો છે કે જેમના ખેતરોમાં આ મગફળીનો પાક બળી ગયો છે, તેવો આ ખેડૂતો હવે આક્ષેપ કરી રહ્યા છે અને આ આક્ષેપ સાથે ખેડૂતોએ વહીવટી તંત્ર પાસે સમગ્ર મામલે તપાસની માંગણી પણ કરી છે। ત્યારે આ તમામ જે ખેડૂતો જે છે આજે સહકારી એગ્રો મંડળી ખાતે પહોંચ્યા હતા અને તેમણે હલ્લાબોલ કર્યો હતો। ઇકબાલગઢમાં જે માર્કેટ યાર્ડ આવેલું છે ત્યાં ખેતીવાડી વિભાગની જે ટીમ જે છે એ અધિકારીઓની ટીમ પણ દોડતી થઈ હતી અને આ ખેડૂતોએ જે રીતે આક્રમક રજૂઆત કરી હતી એના પછી આ જે ટીમ હતી તે ખેતરોમાં પણ પહોંચી હતી અને ખેતરોની અંદર પણ તેમણે તપાસ જે છે તે હાથ ધરી હતી। ત્યારે હાલ આ સમગ્ર મામલાને લઈને ખેડૂતો શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। મારું નામ ચૌહાણ અભયસિંહ, કરજાના વતની। અમે ઘી અમીરગઢ સેવા ઘી અમીરગઢ એગ્રો મંડળીમાંથી બિયારણ મગફળીનું વિધવા માસલ લીધું હતું। પછી એની સાથે એની દવા આપી, એ દવા નાખી બિયારણ પટ્ટા આપી વાવેતર કર્યું, બીજ ઉગ્યા નહીં। પછી એના પછી ટીમ જોવા આવી, એ વખતે અમે યુનિવર્સિટીના સાહેબો હતા, કુદકો મસલના હાથે હતા અને જોયું છે અને તપાસ કરી। હાલ અમે કાળુભાઈ ઉકાભાઈના ખેતર ઉપર ઊભા અને એમને પણ એવું વાવણીમાં મગફળીનો કોઈ ઉગેલી નથી। હા, મારા ખેતરમાં બી 5 કટ્ટરનું વાવેતર કરેલું હોય એનો પણ જોવા જવાનું, હજુ સુધી ગયા નથી। મારા ખેતરમાં પરિસ્થિતિ અમુક કેવું સાહેબ 10% દેખાય, તો 10% દેખાય। એક સાસની અંદર દવાના પટ આપ્યા વગર વાય એ ઊભી છે, એ હજી જઈને જોવાનું। અમારે જો કંપની દવા કંપની કે બીજ કંપની ગમે તે અમન કે એગ્રો વાળું અમને યોગ્ય વળતર આલે કે ગમે તે એની કોઈ નકે પછી અમારે કાર્યવાહી કરવી પડશે। મારું નામ ચૌહાણ મંજીતસિંહ દશરથસિંહ, ગામ કરજા। અમે અમીરગઢ ઉત્પાદક એગ્રો મંડળીમાંથી 25 કટ્ટા મગફળીનું બિયારણ લાવ્યું હતું અને તેને બીજને પટ આપવા દવા લાવી હતી, બીજાસ્ત્ર નામની યુનિવિયા કંપની। હવે એ આપવાથી વાવેતર કર્યું તો અમારે બધું 25 કટ્ટાનું પાક નિષ્ફળ ગયો છે, મગફળી બહાર નીકળી જ નથી। અને અમારી તો એટલી માંગ છે કે કંપની અથવા બિયારણવાળા અમને વળતર આપી। હા, તપાસ કરવા આવ્યા હતા અધિકારી, ખેતીવાડી અધિકારીમાંથી આવ્યા હતા, કંપનીવાળા પણ આવ્યા હતા, આજે અધિકારી પણ આવ્યા છે। અમારી માંગ તો ગમે બિયારણવાળા વર્તી આપે કે કંપનીવાળા વર્તી આપે, ગમે અમને વર્તી આપે। સમજાવ્યું તો તમારે જે કરવું કરજો, આ તો ખાલી વાત છે કે કોઈ બી વસ્તુ બનાવ બને ને આવો વળતર લેવાનું।
તો જે રીતે તમે જોયું કે ખેડૂતોએ જે પ્રકારે રજૂઆત કરી એના પછી આ તમામ જે બિયારણ છે અને ખેડૂતોએ જે દવા વાપરી હોય એ તમામના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ જે છે તેની પણ તપાસ હવે આગામી સમયમાં હાથ ધરવામાં આવશે. પરંતુ તેમ છતાં અત્યારે વાવેતરનો જે સમય છે ખૂબ જ મહત્વનો સમય ગણાય છે ખેડૂતો માટે અને ખાસ કરીને ચોમાસાની જે સ્થિતિ જે છે નબળું ચોમાસું ક્યાંક ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે અને તેને લઈને ખેડૂતો પહેલેથી જ મુશ્કેલીમાં મુકાયા છે અને એવામાં હવે 100 થી વધુ ખેડૂતોના ખેતરની અંદર જે મગફળી જે છે તે મગફળીનું બિયારણ જે છે એ ક્યાંક નિષ્ફળ ગયું છે, જેને લઈને ખેડૂતો જે છે અત્યારે ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે અને આ સમગ્ર વાતને લઈને ખેડૂતો જે છે તે જમીનને પણ કોઈ નુકસાન ન થાય તે પ્રકારનો પણ તેમને ભય અહીંયા સતાવી રહ્યો છે. ત્યારે તમામ અધિકારીઓની ટીમ પણ આ મામલે તપાસ તો કરી જ રહી છે, પરંતુ હવે જે ખેડૂતો જે છે તે એવું કહી રહ્યા છે કે આ વાવેતર જે નિષ્ફળ ગયું છે તેમાં કેવી રીતે હવે સમાધાન આવશે અને સાથે જ હવે ચોમાસું જે છે એ ચોમાસાને લઈને પણ સ્થિતિ જે છે તે ખૂબ જ કપરી છે. ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે બિયારણમાં જ કોઈક પ્રકારે નુકસાનકારક વસ્તુ હોય તેવો ખેડૂતો હાલ તો આક્ષેપ કરી રહ્યા છે. આ સમગ્ર વાતને લઈને હવે ખેડૂતો જે છે તેમની રજૂઆતને હવે તંત્ર કેટલું કાને ધરે છે અને આ સમગ્ર વાતમાં ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ તે જ હવે જોવાનું રહેશે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.